બાદ શિવનગર ખાતે નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, શું હતું વાસ્તવિકતા? હા, આજે શિવનગર વિસ્તારમાં અમારા બનાસકાંઠા રેન્જ આઈજીપી શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા અમારા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તરેયા સાહેબનો સ્પષ્ટ આદેશ છે કે જે ગુજરાત પોલીસની જે નીતિ છે ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ્સ અને પ્રોહિબિશન એક્ટિવિટી, આ એક્ટિવિટી ઉપર સંપૂર્ણ નિયંત્રણ લઈ આવવા માટે થઈને આજે અમે મેગા કોમ્બિંગ ઓપરેશનનું આયોજન કરેલું હતું. આ શિવનગર વિસ્તાર છે. શિવનગર વિસ્તારમાં અમે સૌપ્રથમ જેટલા બુટલેગરો હતા તેને ત્યાં રેડો કરેલી છે, પરંતુ આ તાબૂતમાં આખરી કિલ એના જેવી વસ્તુ છે. પ્રોહિબિશન એક્ટિવિટી સંપૂર્ણપણે કંટ્રોલમાં છે. અમે ઘણી જગ્યાએ રેડો કરેલી, પણ અમને આ પ્રોહિબિશન એક્ટિવિટી અહીંયા અત્યારે જોવા નથી મળેલી. છેલ્લા લગભગ 15-20 દિવસથી સતત અમે આ એક્ટિવિટી નેસ નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ છીએ. એના ભાગરૂપે અમે આજે આ ફરીથી કોમ્બિંગનું આયોજન કરેલું હતું. આ કોમ્બિંગ દરમિયાન માત્ર પ્રોહિબિશન એક્ટિવિટી નહીં, પણ જે એનડીપીએસના જે આરોપીઓ છે એ આરોપીઓ શું કરે છે, શું એની હિલચાલ છે, એની હાલની પરિસ્થિતિ શું છે, કે કેવી રીતે પોતે રહે છે, ક્યાં છે, એના વેર અબાઉટ જાણવા માટે થઈને અમે લગભગ અમારા 10 પીએસઆઈ અને 70 જેટલા પોલીસના સ્ટાફ સાથે આ મેગા કોમ્બિંગનું આયોજન કરેલું હતું. અને પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તરેયા સાહેબના માર્ગદર્શન પ્રમાણે અમે આ કાર્યવાહી અત્યારે હમણાં જસ્ટ આપ જાણો છો એ રીતે પૂર્ણ કરેલી છે. આમાં ખાસ કરીને અમારો ઉદ્દેશ એ હતો કે જે એનડીપીએસ છે અને જે લિકર પ્રોહિબિશન એક્ટિવિટી જે કરી રહ્યા છે એના ઉપર કેવી રીતે સકંજો કસાય. તો નજીકના દિવસોમાં અમે સર્વે પણ તલાટી મંત્રી પાસે કરાવવાના છીએ કે જે લોકોના ગેરકાયદેસર રીતે કોઈ દબાણ હશે તો એનું સર્વે કરાવી અને અમે એના ઉપર અમારે લીગલી જે પ્રોસિજર થશે એ પ્રમાણે દબાણો પણ જો ગેરકાયદેસર દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. સાથે સાથે કડક અટકાયતી પગલાં જેમ કે પાસા, તડીપાર, આના પણ શસ્ત્રો એની ઉપર ઉગામવામાં આવશે. આજની અમે લગભગ 30 જેટલી પ્રોહિબિશનની રેડો કરેલી છે. બીજા નંબરમાં અમે વાહનમાં પણ જે કાળા કાચ રાખે છે, પછી નંબર પ્લેટ નથી રાખતા અથવા રાખે છે તો ફેન્સી નંબર પ્લેટ રાખે છે, આની ઉપર પણ અત્યારે કાર્યવાહી કરેલી છે. અને આ કાર્યવાહી સતત અને અવિરતપણે ચાલુ રહેશે જ્યાં સુધી બિલકુલ નેસ નાબૂદ આ એક્ટિવિટી નહીં થાય ત્યાં સુધી પોલીસ અમે જમતીને બેસવાના નથી અને આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર કડક હાથે કામ લેવાના છે.